મગફળીને ખોદીને નીચેથી જમીનમાંથી પકડીને બહાર કાઢે અને સાઈડમાં પાતળા પાડે છે. 60,000 થી લઈને 70,000 સુધીની સબસિડી આ મશીનમાં મળે છે. 100 મીટરથી લઈને 300 મીટર સુધીની પાઇપ લાંબી કરી અને તમે ગમે ત્યાં દવા છાંટી શકશો. 500 લીટરની ટેન્ક હોય છે જેમાં 10 વર્ષની લીકેજ વોરંટી આપવામાં પણ આવે છે. ઘઉં, ડાંગર, જુવાર, બાજરી, રચકા બાજરી, લસકો, લીલું ઘાસ, ગવાર, ચણા જેવા દરેક પાક ઊભા પાકને આસાનીથી કાપી શકે છે. વધારે ખાપા અને ખૂટા જે હોય રહેતા નથી. 1 લીટરમાં 1 કલાક આસાનીથી વાળી શકે છે. આખા ભારતમાં આ મશીન સબસિડી માન્ય છે. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હર હંમેશને માટે લાવતા રહીએ છીએ. એ જ રીતે આપણે સરદારધામ દ્વારા આયોજિત GPBS 2024 દ્વારા જે એક્સપોનું આયોજન થયેલું છે એમાં જે આ કૃષિ મેળો છે અને જે કૃષિ જે સેક્શન છે એમાં ઘણી બધી સારી અવનવી ટેકનોલોજી અને અવનવી માહિતી આપણે લાવતા રહીએ છીએ. તો આપણી સાથે જે સત ઇન્ડસ્ટ્રી છે કે જે ઘણી બધી ટેકનોલોજીથી સજ્જ છે અને ઘણા બધા ખેડૂત મિત્રો માટે ખૂબ સારી એવી રીતે પરવડે એવા પ્રકારના મશીનો બનાવી રહી છે. તો એની સાથે કંપનીના અલગ અલગ જે મેનેજર છે અને અલગ અલગ જે પ્રોડક્ટ છે, અલગ અલગ જે ડિવાઇસ છે એની આપણે ચર્ચા કરીએ. એ પહેલાં તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો નીચેનું જે ઘંટીવાળું બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં પણ આપણું જે પેજ છે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું એને ફોલો કરી દો અને અન્ય સોશિયલ મીડિયાની સાઇટ્સમાં સેન્ડ કરી દો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ ખૂણે ખૂણે માહિતી મળતી રહે. તો વાલા ખેડૂત મિત્રો, સુનિધિ દ્વારા ઘણી બધી નવી ટેકનોલોજી પણ આવેલી છે. એમાં મગફળી કાઢવાના તમે ઘણા બધા મશીન તો અવારનવાર જોયેલા જ હશે, પણ આ મશીન કંઈક અલગ જ પ્રકારનું છે અને ભારતનું આઈ થિંક મને એવું પેલું જોવા મળે છે કેમ કે અમે અવારનવાર જોતા હોઈએ છીએ. તો આપણે સર સાથે ડાયરેક્ટ વાતચીત કરીએ. તો જણાવો મશીન વિશે. હવે આ મશીન છે આને ગ્રાઉન્ડ નટ ડિગર મશીન કહેવાય છે. આ મશીન ભારતનું સૌથી પહેલું ચેન ડ્રાઈવ દ્વારા મગફળીને ખોદીને નીચેથી જમીનમાંથી પકડીને ચૂંટીને બહાર કાઢે અને સાઈડમાં પાતળા પાડે છે. એ ટાઈપનું મશીન છે. આ મશીન જે તમે નોર્મલ જે ડિગર છે ને એનાથી 4 ગણી સ્પીડે ચાલે છે. ઓકે, અને ટૂંકમાં કામકાજ બમણું આપે અને કોઈ માણસોની વધારે જરૂર નથી રહેતી. ના, ટ્રેક્ટર પાછળ માઉન્ટ થાય 17 HP થી લઈને 45 HP સુધીના દરેક ટ્રેક્ટર પાછળ માઉન્ટ થાય છે. વાલા ખેડૂત મિત્રો, 17 હોર્સ પાવર થી લઈને એટલે મિની ટ્રેક્ટર થી થઈને પણ મોટા ટ્રેક્ટર સુધી પણ ચાલી શકે છે. બીજી આ મગફળીને કાઢવાની ખાસિયતથી કઈ નુકસાન નથી થતું કે એ રીતનું તમે સમજાવો. ના, હવે આમાં એ ટાઈપના પાસિયા જે છે એના ડિઝાઇન કરેલા છે કે જેનાથી મગફળી ના જમીનમાંથી છે ગમે તેટલી ઊંડી હોય એને ચાસના વચ્ચે લાવે છે. એના જે પાછિયા છે એને મગફળીને વચ્ચે લાવે છે. વચ્ચે લાવીને જે ચેન છે એ કન્ટિન્યુઅસ ફરતી રહે છે જેનાથી ચેનના પકડમાં આવે છે અને નીચેથી ચૂંટીને બહાર સાઈડમાં પાથરા પાડે છે. એટલે વધારે ધૂળ આવવાના પણ પ્રશ્ન નથી રહેતા અને ખૂબ સારી રીતે કામકાજ આપી છે. પ્લસ આ મશીનમાં માટી બી ખંખેરાઈ જાય છે જે ખેડૂત મિત્રોનો સૌથી મોટો પ્રશ્ન છે એ આમાં સોલ્વ થઈ ગયો છે. ઓકે, અંદાજે આમાં સબસિડી માન્ય છે કે પછી નથી? આ મશીનમાં આ મશીન ભારતમાં સૌથી પહેલું મશીન છે તેથી આ સબસિડી માન્ય નથી. ઓકે, ના લોન્ચ થઈ ચૂક્યું છે? લોન્ચ થઈ ગયેલું છે પણ અત્યારે ટેસ્ટિંગમાં છે. જ્યારે બી ટેસ્ટિંગ થઈ જશે ત્યારે સબસિડી માન્ય થઈ જશે આપણું મશીન. એટલે આગળના સમયમાં ખેડૂતોને વાપરવું હોય આગળની સિઝનમાં આવતા ચોમાસામાં આપણે 2024ની સિઝનમાં તો આસાનીથી વાપરી શકે. હા, આસાનીથી વાપરી શકે. તમે કોન્ટેક્ટ કરો સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડના, એ તમને મશીન તરત તમારા ઘર સુધી પહોંચાડી દેશે. દવા છાંટવાનો પંપ એની અંદર આપણી જોડે ટોટલ 4 મોડલ છે. જેની અંદર એક આવશે ટેન્ક યુનિટ, એની અંદર મેન્યુઅલ વાઇન્ડિંગ વાળી પાઇપ આવશે. બરાબર, એની અંદર 50 લીટરનો પંપ આવશે જે સમજી લો કે 100 મીટરથી લઈને 300 મીટર સુધીની પાઇપ લાંબી કરી અને તમે ગમે ત્યાં દવા છાંટી શકશો. એની સાથે આપણું આ બીજું મોડલ છે જેની અંદર પેલા પંપ વાળું પ્રોસેસ તો ખરી પણ ઓટોમેટિક આપણે વીંટવાળી આપવાની પ્રોસેસ પણ પૂરી પાડેલી છે. જેની અંદર આપણને આ લીવર દબાવવાથી આ વ્હીલ ફરશે અને ઓટોમેટિક વાઇન્ડિંગ થઈ જશે. સાથે આની સાથે 32 ફૂટ પહોળું આપણને બૂમ પણ મળી જશે જેથી તમે 2 વારના ફેરાની અંદર પૂરેપૂરો 1 વીઘો આપણે આરામથી સ્પ્રેઇંગ કરી શકીશું. બીજું આપણે બધું સાથે પણ આપીએ જ છીએ. અને આ જે ટેન્ક છે કેટલા લીટરની અંદર હોય છે? 500 લીટરની ટેન્ક હોય છે જેમાં 10 વર્ષની લીકેજ વોરંટી આપવામાં પણ આવે છે. એટલે લીકેજ થતું નથી. હા, તો વાલા ખેડૂત મિત્રો, એ પણ ખૂબ સંદેશ એવો સારો છે કે જે લીકેજ નથી થઈ શકતું અને ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રેક્ટરથી આપણે ડાયરેક્ટ ટ્રેક્ટર ઉપર બી માઉન્ટ થઈ જશે. આની સાથે જો તમારે મિની ટ્રેક્ટર માટે પણ જોઈએ તો આનાથી નાની કેપેસિટી વાળી પણ આપણે ટેન્ક બનાવીએ છીએ. ઓકે, ખૂબ આભાર કે તમે જે આ ડિવાઇસ વિશે સમજાવ્યું. આપણે આગળ બીજા સર સાથે પણ આગળ વાતચીત કરીએ. તો વાલા ખેડૂત મિત્રો, જે રીતે સત ઇન્ડસ્ટ્રીનું આપણે જે આગળનું મશીન જોયું એ રીતનું આ બીજું મશીન છે અને ખેડૂતો માટે ખૂબ સારું એવું છે. ઘણા બધા ખેડૂત મિત્રો બિઝનેસની સાથે પણ જોડાયેલા હોય છે તો કોઈને ભાડા કરવા હોય તો પણ આસાનીથી થઈ શકે છે. તો સર આ આખું મશીન
તમે સમજાવો. આ મશીન છે પાવર રીપર મશીન. Okay. સુનિધિ પાવર રીપર મશીન. આ મશીન બે રીતે તમે ચલાવી શકો છો. ઊભો બી ચલાવી શકો છો, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. પ્લસ આ મશીનને તમે બેસીને આરામથી બી ચલાવી શકો છો. ઓકે. આ મશીન ઘઉં, ડાંગર, જુવાર, બાજરી, રચકા બાજરી, લસકો, લીલું ઘાસ, ગવાર, ચણા જેવા દરેક પાક ઊભા પાકને આસાનીથી કાપી શકે છે. અને આખા દિવસમાં કેટલા વીઘાનું કામકાજ કરી શકે? હા, આખા દિવસમાં તમારી જેટલી કેપેસિટી Okay. 17 વીઘાથી લઈને 25 વીઘા સુધી તમે વાઢી શકો છો. તો નાના ખેડૂત મિત્રોને પણ અને નાના ખાતેદારના ખેડૂત મિત્રોને પણ ઉપયોગમાં આસાનીથી આવી શકે. આસાનીથી આવી શકે. બીજી આ મશીનની સ્પેશિયલાઇઝેશન બીજા કરતા અલગ શું છે એ તમે સમજાવો. સૌથી પહેલા તો આ મશીનને એક તમે ટ્રેક્ટર તરીકે બી યુઝ કરી શકો છો. Okay. આ મશીનને આ રીતે નીચે તમે દબાઈ શકો હા, અને હા. અહીંયા આગળ એક બોલ્ટ ભરાઈ શકો છો. Okay. એ બોલ્ટ ભરાઈને તમે આને ટ્રેક્ટર તરીકે બી યુઝ કરી શકો છો, આરામથી ચલાવી શકો છો. ઓકે. પ્લસ આ મશીન વાઢવામાં 4 સેન્ટીમીટર જેટલું જ ઊંચું વાઢે છે. ઓકે, એટલે વધારે ખાપા અને ખૂટા જે હોય રહેતા નથી. રહેતા કેમ કે નથી. ખેડૂતોને વધારે એ પ્રશ્ન વધારે રહેતો એ હોય. પ્રશ્ન વધારે છે. હા. પ્લસ આ મશીનને તમારે જો સપોઝ આના મશીનને બેસે ના ચલાવવું હોય, હા. થોડા એકાદ વીઘો વાઢો હોય તો હા. તમે આ નીચેના 2 બોલ્ટ છે એ ખોલી દો છો તો પાછળની આખી સીટિંગ અટેચમેન્ટ દૂર થઈ જાય છે. ઓકે. પ્લસ હવે તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે આ મશીન આગળ ચાલે છે. આ ઓકે, અને આમાં જે ડીઝલની જે કેપેસિટી છે એ કેટલા લીટર પ્રતિ ચાલી શકે કલાક? આ મશીન 1 લીટરમાં 1 કલાક હા. આસાનીથી વાઢી શકે છે. એટલે Okay. ખેડૂત મિત્રોને 100 રૂપિયામાં આખો વીઘો પડે. ઓકે, તો વાલા ખેડૂત મિત્રોને એ પણ જણાવો કે આ સબસિડી માન્ય કોઈને ખરીદવું હોય તો ખરીદી શકે કે કઈ રીતે? હા, ખેડૂતો આખા ભારતમાં આ મશીન સબસિડી માન્ય છે. Okay. સરકાર દ્વારા ટેસ્ટિંગ રિપોર્ટ જે તમે જોઈ રહ્યા છો એ આપણામાં માન્ય છે. Okay. 60,000 થી લઈને 70,000 સુધીની સબસિડી આ મશીનમાં મળે છે. 40% થી લઈને 60% સુધી. હવે માની લો કે આપણે કંપનીનું મેન્યુફેક્ચરિંગ કઈ જગ્યાએ થાય છે એ પણ ખેડૂતોને જાણવું હોય તો જણાવી દો તમે. મેન્યુફેક્ચરિંગ આ આખું મશીન ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ થાય છે સુનિધિ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડમાં. ઓકે. બધા જ પાર્ટ્સ અંદર બને છે, જેથી ખેડૂત મિત્રોને કોઈ બી પાર્ટ્સની જરૂર હોય તો વિધિન 24 અવર્સ એમના ત્યાં હાજર થઈ જશે. અને સર્વિસ માટે કઈ રીતના તમારો કોન્ટેક્ટ કરી શકે? હા, સર્વિસ માટે હું તમને નંબર આપીશ, નીચે દેખાયેલો નંબર તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. અમારો સર્વિસ માણસ તરત તમારે ત્યાં હાજર થઈ જશે. હા. પ્લસ અમારા ડીલરો આખા ઓલ ઓવર ગુજરાતમાં છે, ઓલ ઓવર ઇન્ડિયામાં છે. કેમ કે ખેડૂતોને કેવું હોય કે અમે ખેડૂતો માટે જે કામ તો કરી રહ્યા છીએ, વધારે પૈસા આપવાથી સર્વિસ કઈ રીતની પ્રોવાઈડ થાય છે એ વધારે જાણવું જરૂરી હોય છે. હા. એટલા માટે હા, આ મશીનમાં અમે 1 વર્ષની મેન્યુફેક્ચરિંગ દરેક પાર્ટ્સની વોરંટી આપીએ છીએ. Okay. એમાં ઇન્ક્લુડિંગ એન્જિન હા. સાથે. ઓકે. હવે જેટલા દર્શક મિત્રો અને ખેડૂત મિત્રો પ્લેટફોર્મમાં વિડીયો જોઈ રહ્યા છે એ બધા તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે જેનાથી તમે પણ નવી ટેકનોલોજી દ્વારા ખેડૂત મિત્રોને કણમાંથી મણ પેદા કરવામાં જે શક્તિ છે બમણી કરો છો. તો ખેડૂત પુત્ર ગુજરાતી તરફથી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપણે અવારનવાર ખેડૂત મિત્રો આવા અવનવા વિડીયો સાથે મળતા રહીશું અને જોતા રહીએ ખેડૂત પુત્ર ગુજરાતી. રમેશને માટે ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.